لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا. માહે રમઝાનુલ મુબારકના 3 ભાગમાંથી 2 ભાગ પૂરા થઈ ચૂક્યા અને રહેમતના ફક્ત અમુક જ દિવસો હવે આપણા હાથમાં રહ્યા છે અને આ દિવસો બરકત, રહેમત અને ગુફરાનિયત અલ્લાહની એના લિહાઝથી અગર નિહાળીએ તો બહુ કિંમતી દિવસો આપણા હાથમાં છે. આજની રાત એ શબે કદ્રની રાતોમાંથી છે કે જેમાં ગુસ્લ કરવું સુન્નત છે અને એ અમાલ કે જેમાંથી એક દુઆએ કુમૈલ આપણે સાથે પડી, 100 રકાત નમાઝ, જૌશન કબીર, કુરાનના અમાલ, આ બધું આ બહુ વધારે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને આજનો આ અમાલ કાંઈ ન કરી શકે ઇન્સાન તો બેસી અને ઇમામે અલી અલૈહિ ઇસ્લામના કાતિલ ઉપર લાનત મોકલે. આ એક બહેતરીન અમાલમાંથી છે. સલવાત મોકલવી, સૂરે કદ્રની વધારે તિલાવત કરવી, ઇન્ના અંઝલનાનો સૂરો વધારે પડવો, આ બધી એક મુસ્તહબાતમાંથી છે. શા માટે? કે જેથી શાયદ ખુદાવંદી આલમ આપણા ઉપર રહેમ કરે અને આપણા ગુનાહોને માફ ફરમાવે. ઇન્સાનની જિંદગીનો ભરોસો નથી કે આ વર્ષે આપણે સાથે મળી અને શબે કદ્રને મનાવી રહ્યા છીએ તો જરૂરી નથી કે આવતા વર્ષે પણ આપણે બધા ભેગા મળીએ અને શબે કદ્રના અમાલ કરીએ. ખબર નથી કોની રઝા કઝા થઈ જાય અને કોઈ આ દુનિયાથી રૂખસત થઈ જાય. ઘણા આપણા સાથે ગયા વર્ષે હતા, આ વર્ષે નથી. માટે એમ સમજી લઈએ કે આ આપણી આખરી શબે કદ્ર છે અને સરખી રીતે દિલથી બધા આ અમાલ કરીએ. ખબર નથી અલ્લાહની બારગાહમાં કયો એવો અમલ પસંદ આવી જાય કે જે આપણને આપણી મોત પહેલા પાક કરી શકે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, યૌમા તજિદુ કુલ્લુ નફ્સિન મા આમિલત મિન ખૈરિન મુહદરા. કયામતનો દિવસ એ છે કે જ્યારે દરેક ઇન્સાને પોતાના કરેલા સારા કાર્યોને પોતાની સામે પોતાની નજરથી એ જોશે. આપણી બહેસ જે છે કારે ખૈર ઉપર હતી કે ખુદાવંદી આલમ ખૈર છે. જૌશન કબીરમાં ખૈરનો zikr અવારનવાર કરવામાં આવ્યો છે. એક ફસલમાં તો 10 વખત અલ્લાહના 10 નામો પહેલા જે છે ખૈર zikr થયો છે. યા ખૈર ઝાકિરીન, યા ખૈર મશકુરીન. આપણે
19મી રાતે જો જૌશન કબીર પડી, અલ્હમ્દુલિલ્લાહ ઘણા ભાઈઓએ સાથ આપ્યો અને સારી એવી રોનક હતી. ઇન્શાઅલ્લાહ આજે આશા છે આવતીકાલે કામ ધંધો પણ બંધ છે, તો આ જૌશન કબીરમાં લગભગ બધા રોકાય કે જે આપણા અલ્લાહને આપણે 1000 નામોથી યાદ કરીએ છીએ, ખુદાને આપણી જબાનથી કયું નામ પસંદ આવી જાય એ ખબર નથી. આપણે જે છે આ ખૈર ઉપર વાત કરતા હતા અને કીધું કે જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને ખૈર પહોંચાડવા ચાહે છે, ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા તહરહુ કબલ મૌતે, તો શું કરે છે કે એની મોત પહેલા પાક કરી નાખે છે, ગુનાહોથી પાક કરી નાખે છે, એના અમલના જરિયાથી એને પાક કરી નાખે છે. અથવા આપણે કીધું ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા બસરહુ ઉયુબા, કે જ્યારે ખુદાવંદી આલમ કોઈને નેક બનાવવા ચાહે, ખૈર બનાવવા ચાહે, ખૈરી નેકી પહોંચાડવા ચાહે, તો શું કરે છે? બસરહુ ઉયુબા, તો એને એના ઐબ દેખાડી દે છે. અને ત્રીજી વસ્તુ આપણે કીધી ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા આતબહુ ફી મનામે, કે જ્યારે ખુદાવંદી આલમ કોઈને નેકી પહોંચાડવા ચાહે તો એને મેસાજ આપે છે. શેમાં મેસાજ આપે છે? સપનામાં. આ સપનાનો જવાબ અત્યારે બધા ના દઈ શક્યા. પૂરકો આપણે હજી ગઈકાલે વાત કરી હતી ને, ઇઝા અરાદલ્લાહુ બિઅબ્દિન ખૈરા આતબહુ ફી મનામે, કે જ્યારે ખુદાવંદી આલમ કોઈને નેકી પહોંચાડવાનો ઈરાદો કરે છે તો એને સપનામાં દેખાડે છે. આ વસ્તુ બધા નથી જાણતા. પૂરકો કારણ કે આપણે અહીંયા એક રિવાજ થઈ ગયો છે, મોટી રાત હોય તો જ આપણે આવીએ અને કરના આવીએ. હવે આ માહે રમઝાનની કઈ રાત મોટી છે તો એ 3 જ રાત મોટી કહેવાય, શબે કદ્રની. પરંતુ અગર જો મારો સફર અહીંયા વિચાર કરું તો જે મેં સફર કર્યો છે તનાનરીથી અહીંયા સુધી, આમનામ તો સફર નથી થયો ને, એમાં પહેલા મેં મહેનત કરી હશે કે અહીંયા જઈને હું શું દઉં, બરાબર, એ તૈયારી થઈ હશે. તમારા લોકોથી પણ તૈયારી થઈ હશે, ઇફતારની તૈયારી થઈ, શહેરીની તૈયારી થઈ, ચાય પાણીની તૈયારી થઈ, બધી તૈયારી, મને બોલાવવાની બધી વ્યવસ્થા કરવામાં આવી. પણ આપણે ફાયદો કેટલો ઉપાડ્યો? મેં તો જે છે બયાન કરી દીધું, પણ તમારા તરફથી કેટલો ફાયદો હતો જરાક વિચારવાનું છે. કે અહીંયા આટલા સારા દર્શ થતા હોય તેમ છતાં આપણે ગફલત કરીએ તો પછી બરાબર ના કહેવાય આ વસ્તુ. હું વધારે તો કઈ નથી બોલતો, પણ આ વસ્તુ નોર્મલ નથી. આપણી પાસે ઇમામ બારગાહ છે, આપણી પાસે બધી ફેસિલિટી છે, લાઇટ છે, બત્તી છે, મિક્રો છે, શું નથી આપણી પાસે? ઇફતાર છે, છતાં પણ આપણે ઉપયોગ ના લઈએ અને આળસમાં આપણું જાય, એક બરાબર વાત નથી લાગતી. હે આ વસ્તુને વધારે ના લંબાવી આજના મૌઝૂને હું કમ્પ્લીટ કરવા ચાહું છું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના કોઈ બંદાને ખૈર પહોંચાડવા ચાહે છે, સય્યર હવાઇજ અન્નાસ ઇલૈહ, તો શું કરે છે? લોકોની જે હાજતો હોય છે એના તરફ મુંતકિલ કરી દે છે. એટલે કે લોકોને એ માણસનો મોહતાજ બનાવી દે છે. હવે દાખલા તરીકે ખુદાવંદી આલમ આપણામાંથી કોઈ એક માણસને ખૈર પહોંચાડવા ચાહતો હોય, મસલન આપણે નામ આપી દઈએ રહીમભાઈ, આપણામાંથી કોઈ હોય, એ રહીમભાઈને ખુદાવંદી આલમ ચાહતો હોય તો શું ખુદાવંદી આલમ કરે કે આપણે બધાની કંઈક હાજત પેદા થાય, આપણી બધાને કંઈક તમન્ના પેદા થાય કે જેનો હલ કોના પાસે હોય? રહીમભાઈ પાસે. તો ખુદાવંદી આલમ જ્યારે કોઈને દોસ્ત રાખે છે તો એને એવો બનાવી દે છે કે એ લોકોની હાજતોને પૂરી કરતો હોય. તો આપણા પાસે કોઈ હાજત લઈને આવે તો એમ ના સમજવું કે આ નવરો છે, નહીં, અલ્લાહ તરફથી એને આપણા સુધી મોકલાવવામાં આવ્યો છે. કારણ કે ખુદા આપણને
દોસ્ત રાખે છે. એક બીજી હદીસમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ખૈરુન નાસ મન યનફઅ નાસ, કે સૌથી સારામાં સારો માણસ ઈ છે કે જે લોકોને ફાયદો પહોંચાડતો હોય. રસૂલ ખુદા પાસે આવે છે એક માણસ અને કહે છે, યા રસૂલલ્લાહ, મારે સૌથી સારું બનવું છે, મને કઈક રસ્તો દેખાડો, કઈ અમલ એવો આપો, કઈક એવું તાવીજ આપો કે જેમાં હું સૌથી સારો થઈ જાઉં. રસૂલ ખુદા કહે છે, એક વસ્તુ કર, તું દુનિયામાં સૌથી સારો થઈ જઈશ. શું? કે લોકોની હાજતને પૂરી કર. આ સૌથી સારામાં સારી વસ્તુ છે. ખુદાવંદી આલમ એને સૌથી વધારે પસંદ કરે છે. લોકોની હાજતને પૂરી કર, ખુદા તને સૌથી સારો બનાવી દેશે. ઇસહાક બિન અમ્માર પૈસાદાર હતો, લોકોની મદદ પણ કરતો હતો. અલ્હમ્દુલિલ્લાહ, આપણામાંથી ઘણા એવા દાનવીર છે, સખી માણસો છે કે જે બીજા લોકોની મદદ કરે છે. ખુદાવંદી આલમ કબૂલ ફરમાવે. હા, ઇમામે સાદિક અલૈહિસ સલામનો ચાહવા વાળો હતો ઇસહાક બિન અમ્માર. લોકોની મદદ પણ કરતો હતો, પૈસા પણ હતો એના પાસે, દેતો હતો. પણ એ શું કર્યું? એક માણસ રાખી લીધો. હવે એક માણસને રાખી લીધો, એનું કામ જ ફક્ત એ કે કોઈ લોકોની હાજત હોય એ તારે પૂરી કરવા જવાની, હું તને પૈસા આપું. કોઈને કઈ પૈસાની જરૂર હોય, કઈ મદદની જરૂર હોય, કોઈ બીમાર હોય, આ તે ફલાણું, એ તું બધું કરજે, હું તને પૈસા આપું છું. આપણને એમ થાય બહુ સારી વસ્તુ, અને અલ્હમ્દુલિલ્લાહ સારી વસ્તુ. એ જ્યારે પણ ઇમામે સાદિક અલૈહિસ સલામ પાસે મળવા જતો, અલ્હમ્દુલિલ્લાહ ઇમામે સાદિક અલૈહિસ સલામ એને બહુ સારી રીતે રિસીવ કરતા, બહુ સારું એવું માન આપતા, રિસ્પેક્ટ આપતા. પણ આ વખતે જ્યારે માણસ રાખીને માણસ થકી બધું કામ કરાવવા ગયો અને મક્કામાં જ્યારે ઇમામે સાદિક અલૈહિસ સલામથી મુલાકાત થઈ, ઇમામને સલામ કરે છે, અલૈકુમ સલામ, સરખો જવાબ ના આપ્યો. હા, માણસ કઈક ગોટાળો છે, દર વખતે ઇમામ આમ નથી કરતા. વળી કઈક તવાફ કરી કારવીને ફરી મુલાકાતે જાય છે, સલામ કરે છે, ઇમામ મોઢું ફેરવે છે, જવાબ નથી દેતા સરખો. કહે છે, મોલા કઈ નારાજ છો? તો કે તને ડર નથી લાગતો કે ખુદા તરફથી તારા ઉપર બલા નાઝિલ થાય? તો કે કેમ મોલા? તો કે એટલા માટે કે તે શા માટે માણસ રાખ્યો? તો ખુદ પેલા જાતો તો લોકોની મદદ કરવા માટે, હવે એમ શા માટે લોકોની મદદ કરવા તો ખુદ નથી જાતો અને બીજાના હસ્તક? તો કે મૌલા, એમાં બે વસ્તુ છે કે એક રિયા ના થાય, રિયાકારી ના થાય, અને બીજું હું નથી ચાહતો હું બહુ પોપ્યુલર થાવ. પોપ્યુલર ને શું કે મશહૂર. હું નથી ચાહતો કે મશહૂર થાવ, એટલા માટે મેં માણસ રાખી દીધો, એ કામ કરે રાખે. ઇમામ કહે છે રિયાકારી ઈ નથી કે તું લોકોને દેવા જાતો એમાં તને લોકો કહે કે તું સારો છે, એમાં રિયાકારી થઈ ગઈ. રિયાકારી ઈ છે કે તારી નિયત એવી હોય કે તું લોકોને દેખાડવા માટે કામ કરતો હોય. જ્યારે તું અલ્લાહ માટે કામ કરતો હોય, ભલે બધાની સામે કરતો હોય, તો ઈ રિયાકારી નથી. અને ખુદાવંદી આલમ તને આ થકી મશહૂર કરવા ચાહતો હોય તો પછી તું શું કામ અલ્લાહના કામને રોક લગાવે છે? તું તારી હાથે જઈ અને મદદ કર કે જેથી ખુદાવંદી આલમ તારા ઉપર રહેમત નાઝિલ કરે. બે વસ્તુ આપણે અત્યાર સુધી સમજી. પહેલું, સૌથી સારામાં સારો માણસ ઈ છે કે ઈ લોકોની મદદ કરતો હોય. બીજું, સૌથી સારામાં સારો માણસ ઈ છે અથવા તો અલ્લાહની રહેમત ઈ ઇન્સાન ઉપર ઉતરે છે કે જે પોતે પોતાના હાથથી મદદ કરતો હોય. વિચાર કરીએ, આપણા ઇમામોએ કોઈ જે છે લોકોની મદદ કરવા માટે માણસો નથી રાખ્યા. જ્યારે પણ કોઈ ગરીબ આવે ખુદ ઊભા થઈને જાતા મદદ કરવા માટે. આપણી પાસે ઘણા એવા વાક્યા છે. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નો વાક્ય. જ્યારે ખૈબરનો કિલ્લો ફતહ કરે છે, બધાને ખબર છે ઇમામ અલી અલૈહિસ સલામ જે ખૈબરની વખતે બહાદુરી દેખાડે છે એ લાજવાબ છે. 2 આંગળીથી ખૈબરનો કિલ્લો ઉખાડે છે અને એ પાવ ઉપર રાખે છે કે જ્યાંથી મુસલમાનો આવી શકે, ખૈબરમાં દાખલ થઈ શકે.
ખૈબરના કિલ્લાને ફતહ કરે છે, બધા માણસોના હાથમાં કેટલું કેટલું સોનું આવ્યું છે ખબર છે? 100 કિલો લગભગ આવેલું છે. કહેવામાં આવે છે કે ખૈબરનો કિલ્લો ફતહ થયો અને મુસલમાનો પછી મદીના જાય છે. મુસલમાનોના બચાવ જે છે સોનાની બ્રિકથી રમતા હતા. કેટલું સોનું થઈ ગયું છે તમે વિચાર કરો. આટલું બધું સોનું જે છે માલે ગનીમતમાં મળે છે. પણ એક મોલાએ કાયનાત છે કે જ્યારે ઘરે આવે છે ખાલી હાથે આવે છે. એક તલવાર જે ઝુલ્ફિકાર લઈને ગયા હતા એ લઈને પાછી આવે છે. અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇમામે અલી અલ ઇસ્લામને આવતા જોઈ અને શુક્રનો સજદો કરે છે. ક્યાં ગયો? સૌથી વધારે તો મોલાએ કાયનાતને મળવું જોઈએ ને, કારણ કે એના થકી તો આ આખી ફતહ થઈ. નગર ઇન્સાફ ના કહેવાય. રસૂલે ખુદાએ ઇમામે અલીને વધારે આપ્યું પણ હતું. માલે ગનીમત જે ભાગ પડે એમાં અલી અલૈહિસ સલામને સૌથી વધારે મળ્યું હતું. શું કામ? કારણ કે એ વધારે બહાદુરી દેખાડી. પણ તું ગયું ક્યાં બધું? જ્યારે ઇમામ અલી પોતાના લશ્કરની સાથે કિલ્લાને ફતહ કરી અને બહાર નીકળતા હતા ત્યારે અમુક ગરીબ લોકો બેઠા હતા, બેવા અને યતીમ હતા. પૂછે છે કઈ જરૂર છે? હવે મુસલમાનો બધા પાસે હતું કે ચાલો થોડું થોડું દઈ દઈએ આને. તો કે અમને તમારા કોઈથી નથી જોતું. જેના થકી આ કિલ્લો ફતહ થયો છે અમને એના પાસેથી ખપે છે. હવે બેવા અને યતીમ એટલા માટે કે આપણે એના પાસે માંગીએ કે જેને વધારે મળ્યું છે તો જરા જરા વધારે મળશે. આવી તમન્ના પણ નહીં હતી કે કઈ મોજીઝો થશે. ઇમામ અલી અલૈહિસ સલામ બહાર આવે છે. એ બધા બેવા અને યતીમ માણસો એમને ઘેરી લે છે કે મોલા અમને પણ આપો. ઇમામ અલી અલૈહિસ સલામ પાસે 40 મણ સોનું હતું. હવે હું આખો ખૈબરની હિસ્તોવાર તમને બયાન કરવા જાઉં કે આ બધું સોનું કેવી રીતે આવ્યું ને ક્યાંથી આવ્યું તો એ બહુ લાંબુ થઈ જશે. ટૂંકમાં કહી દો કે દુનિયાના બધા યહૂદી લોકો 300 વર્ષથી પોતાનું સોનું આ ખૈબરના કિલ્લામાં ભેગું કરતા હતા, પોતાનો પૈસો. ઇમામ અલી અલૈહિસ સલામને 40 મણ મળ્યું હતું. હવે મણ અહીંયા જે છે એક મણ 20 કિલો હોય છે, તો ક્યાંક બીજી જગ્યાએ એક મણ 3 કિલોને કહેવામાં આવે છે. જે હોય ઓછામાં ઓછું આપણે એમ કહીએ કે 100-150 કિલો ઇમામ અલી અલૈહિસ સલામ પાસે સોનું હતું, ઓછામાં ઓછું. બધું ઈ બેવા અને યતીમમાં પરતાશે કરી નાખ્યું અને અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે. અને એક જગ્યાએનો વાક્યો છે, ઇમામ અલી અલૈહિસ સલામે ઊંટોની કતાર જે છે રાહે ખુદામાં જે છે એ ખૈરાત કરી નાખી. બધું જ્યારે ખૈરાત કરી નાખ્યું, વિચાર કરીએ આ છે ખૈરુન નાસ મન યનફઅ નાસ, કે સૌથી સારામાં સારો માણસ એ છે કે જે લોકોને કામ આવતો હોય. તો અલીથી વધારે કોણ લોકોને કામ આવ્યું છે? હે ઘરે મદીના પાછા આવે છે. ઇમામ અલી અલૈહિસ સલામ ઘરમાં બેઠા હોય છે. એમનો ગુલામ કંબર આવે છે, કહે છે મૌલા બશારત લઈને આવ્યો છું, તમારા માટે મોટો ખજાનો લઈને આવ્યો છું. ઇમામ કહે છે શું ખજાનો લઈને આવ્યો છું? કહે છે મૌલા આ દિનાર સોનાના સિક્કાની એક થેલી છે. મૌલા તમારું જીવન સાદું છે, આ એક રાખી લો, તમારી આખી જિંદગી પસાર થઈ જશે. આમે તમે આ સાદી રીતે જિંદગી જીવો છો, આ એક થેલી તમે તમારી માટે રાખી લો. તો ક્યાંથી આવી? તો કે મૌલા આ તમારો જ માલ છે, જ્યારે તમે બરદાશ્ત કરતા હતા એક મેં બચાવીને રાખી લીધી હતી. શું કર્યું હતું? મને તમારો ખ્યાલ આવ્યો હતો. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે એ કંબર, આના કરતા તે મારા ઘરને આગથી ભરી દીધું હોત તો એ મને પસંદ આવત કે તું મારા માટે આ દુનિયાનો માલ લઈને આવ્યો. એ પણ દઈ દે, ગરીબોમાં મન નથી ખબર. વિચાર કરીએ આવો કરીમ મૌલા ક્યાં મળશે કે જે પોતાનું ઘર બાર લૂંટાવી અને લોકોની મદદ કરતો હોય. અમીર અલ મોમિનીન અલી અલૈહિસ સલામ ફક્ત એમ નહીં કે ઇમામ અલી અલૈહિસ સલામે આ પૈસાથી જ મદદ કરી હોય. એ જમાનામાં એતવાલ નહોતા કે કોમાંદાને કંઈક એતવાલ દેવામાં આવે, નહીં. એ વખતેના એતવાલ શું હતા ખબર છે? કે કોઈ લડાઈમાં સારું કામ કરે તો એતવાલ મળે. એ શું એતવાલ હતા?
એ શું ચાંદ હતા? એ ચાંદ ઇમામ અલી અલૈહિ ઇસ્લામના શરીરના જખમો હતા કે જે કેટલી લડાઈમાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામે જખમો ખાધા છે. આ ઇમામ અલી અલૈહિ ઇસ્લામે જખમો ખાઈ અને આપણા સુધી ઇસ્લામને પહોંચાડ્યો છે. કોણ છે અમીર અલ મોમિનીન? કુફામાં જોઈએ કે જ્યારે માવિયાએ જે છે જંગે સિફીન પછી ઘણું બધું હાથમાં લઈ લીધું હતું. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પાસે કંટ્રોલ બહુ ઓછો રહ્યો હતો, કારણ કે માણસો પણ નહોતા માનતા અને જેને પણ મોકલતા હતા એને શહીદ કરાવી નાખતો હતો માવિયા. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એક વખત કુફામાં જઈ રહ્યા છે. એક औरत લાકડાનો ભારો લઈને ઘર તરફ જાય છે અને આવાજ દે છે, અલી અમારા સાથે ઇન્સાફ નથી કર્યો, અલી અમારા સાથે ઇન્સાફ નથી કર્યો. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એને મળે છે. ઇમામ અલીને ઓળખતી નથી કે કોણ છે આ અલી. બસ અલીનું નામ સાંભળ્યું હતું કે અલી અમારા સાથે ઇન્સાફ ના કર્યો. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે, બહેન કઈ જરૂર છે મારી? તો કે આ ભાર મારાથી ઉપડાતો નથી, અગર જો ઘર સુધી પહોંચાડી દે તારું ભલું થાય. ઇમામ અલી અલૈહિ સલામ મદદ કરવાનું ચાલુ કરે છે, પોતાના હાથથી ભાર ઉપાડે છે, લાકડાનો ભારો, અને જાય છે. કોણ છે અલી? ખલીફતુલ મુસ્લિમીન, ઝાહિરી ખિલાફતને હાથમાં રાખનાર છે અલી, ઝાહિરી બાદશાહ છે અલી, અને લાકડાનો ભાર ઉપાડવામાં શરમ નથી કરતા. આપણે એક છૂટું ઉપાડીને મૂકવું હોય તો પણ આપણે શરમ કરીએ છીએ, બોલાવીએ છીએ કે આ લઈ જતો નહીં. ના સર્વિસ કરવામાં શરમ હોવી જોઈએ, ના લોકોની ખિદમત કરવામાં શરમ હોવી જોઈએ. pourquoi? કારણ કે આપણે અલીના ચાહવા વાળા છીએ. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એ લાકડાનો ભારો ઘરે લઈને જાય છે. જોવે છે બચ્ચા રોવે છે, પૂછે છે કેમ તારા બચ્ચા આટલા રડી રહ્યા છે? તો કે શું કરું ભાઈ, શું વાત કરું તને? અલીએ મારા સાથે ઇન્સાફ નથી કર્યો, મારા બચ્ચાઓ ભૂખ્યા છે, પ્યાસા છે. શું થયું ભાઈ? અલીએ શું તારા સાથે ઇન્સાફ નથી કર્યો? તો કે મારો શોહર લડાઈમાં અલી અલૈહિ ઇસ્લામ સાથે ગયો હતો, સિફીનમાં કે જમલમાં, શહીદ થઈ ગયો. પછી અમારું કોઈ જોવા વાળું નથી, અમને અમારો હક નથી પહોંચ્યો. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે કે વાટજો, હું મારા ઘરે જાઉં છું, થોડુંક કંઈક લઈને આવું છું તારા બચ્ચાઓ માટે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ લોટ, ખજૂર, ગોશ્ત લઈને એક થાળામાં રાખીને પોતાના માથે ઉપાડીને જાય છે એના ઘરે. પોસિબલ છે આ વાક્યામાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામ તરફથી જે વસ્તુ મોકલાવવામાં આવી હોય એને પહોંચી ના હોય, અને આ औरत બદઝન થઈ ગઈ, બદગુમાન થઈ ગઈ અલી પ્રત્યે. જાય છે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એના ઘરે કે હું આ લોટ ને બધું લાવ્યો છું, તો રોટલી પકાવો, યા તું રોટલી પકાવ અને હું બચ્ચાઓને સંભાળું, યા તું બચ્ચાને સંભાળ અને હું રોટલી પકાવું. એ औरत કહે છે કે મને રોટલી પકાવતા વધારે સારી આવડશે તારા કરતા, માટે તું મારા બચ્ચાઓને થોડી વાર સંભાળી દે, તારો અહેસાન થશે, અને હું આ રોટલી પકાવું છું. હવે એ જમાનામાં ચૂલો લાકડાને સળગાવવા પડતા. એ औरतથી લાકડા સળગતા નહીં હતા. એ કે છે ભાઈ એક જરાક મદદ કર ને, આ લાકડાને સળગાવી દે, ચૂલો સળગાવી દે. જ્યારે ચૂલો સળગાવતા હતા ઇમામે અલી અલૈહિ ઇસ્લામ ચૂલો સળગાવી અને પોતાના ચહેરાને એ આગની નજદીક લઈ જાય છે અને કહે છે, અલી ડર ખુદાથી, અલી ડર જહન્નમની આગથી, કે અગર ખુદાએ તને આ બાબતે આ औलाद વિશે સવાલ કર્યો હોત તો શું જવાબ દે? વિચાર કરીએ. એ માસૂમ ઇમામ અલ્લાહની બારગાહમાં આટલા ડરી રહ્યા છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ચૂલો રોશન કરી બચ્ચાઓને સંભાળવા માટે આવે છે. બચ્ચાઓને એવી રીતે પ્યાર મોહબ્બતથી જે છે એને પ્યાર કરતા હોય છે. પાડોશમાંથી એક औरत જ્યારે જોવે છે કે આ ગરીબ औरतના ઘરમાં અત્યારે કેમ ચૂલો સળગે છે, હા હું તાપ લઈ આવું એના પાસેથી. તો એ તાપ લેવા આવે છે અને મોલાએ કાયનાતને જોવે છે કે બચ્ચાઓને રમાડી રહ્યા છે. એ સીધી અંદર જાય છે કે ઓળખે છે તું કોણ છે, તારા ઘરમાં કોણ તારા બચ્ચાઓને રમાડે છે? તો કે નહીં, મને નથી ખબર. એક માણસ કે જેને મારી મદદ કરી, બજારમાં હું લાકડા લઈને આવતી હતી, પોતે ઘર સુધી મૂકી ગયો, મારા બચ્ચાઓને ભૂખ્યા જોયા, પોતાના ઘરેથી વસ્તુ લાવી અને મારા બચ્ચાઓ માટે લઈ આવ્યો છે. હું રોટલી પકાવું છું અને એ બચ્ચાઓને સંભાળે છે. તો કે ઓળખે છે કોણ છે? તો કે ના, નથી ઓળખતું. તો કે આ અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ છે.
એ આવે છે, મૌલા મને માફ કરજો, તો કે નહીં, તું મને માફ કર કે તારા સુધી પહોંચવામાં મને મોડું થયું. આ છે અલી, આ છે ઇમામ અલી અલૈહિસ્સલામ કે જે લોકોની મદદ કરવા માટે એટલા તૈયાર રહેતા હતા. હજી એક વાત કહેતો જાઓ ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલત બાબતે. એક માણસ બહારથી ઇમામ અલી અલૈહિસ્સલામ માટે આવે છે, દૂરનો સફર કરીને આવે છે કે ઇમામની ખિદમતમાં હું કંઈક કદો પેશ કરું. ઇમામ અલી અલૈહિસ્સલામની સાદા જિંદગીને જોઈએ, લોકોની મદદ કરવાના વાક્યા જોઈએ, તો શાયદ આપણને કંઈક તોફીક મળે ને આપણે આપણા સમાજમાં આપણા મોમીન ભાઈઓનો કંઈક ખ્યાલ કરી શકીએ. આવે છે કે ચાલો હું મારા મૌલા માટે કંઈક કદો લઈ જાઉં. કાશ આપણા ઇમામ પણ જાહિર હોત અને આપણે પણ આપણા ઇમામ માટે કંઈક કદો લઈ જાય. નથી ઇમામ. એ જ્યારે કદો લઈ અને કુફામાં દાખલ થાય છે તો એને સમાચાર મળે છે કે મૌલા તો ચાલ્યા ગયા જંગે સિફીનમાં. મૌલા જંગે સિફીનમાં ચાલ્યા ગયા છે. તો કે ના, હું મારા મૌલાની મુલાકાત કર્યા વગર નહીં જાઉં. એ કે હું અહીંયા રહીશ. તો કે ઇમામને આવતા વાર લાગશે, લડાઈ એ જમાનાની 2 વર્ષ 4 વર્ષ લાગે. તો ક્યાં સુધી અહીંયા રહીશ, કેવી રીતે ખાઈશ? તો કે હું એક નાનકડી દુકાન ખોલી નાખીશ. નાનકડી ગોશ્તની દુકાન ખોલે છે, ગોશ્તનો વેપાર કરવાનો ચાલુ કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ લગભગ 2 થી 4 વર્ષ પછી આવે છે અને આ કુફામાં રહી અને ઇમામનો ઇંતજાર કરતો હતો. કાશ ખુદા આપણને પણ આવી મોહબ્બત આપે કે આપણે પણ આપણા જમાનાના ઇમામનો ઇંતજાર કરી શકીએ. 2-4 વર્ષ પછી આવે છે, એને ખબર મળી ગઈ કે ઇમામ જે છે જંગે સિફીનથી પાછા આવી ગયા. બસ એને એમ થયું કે ચાલ, ઇમામ થાક્યા હશે, હું જુમા બાદ એને મળવા જઈશ. પોતાની દુકાનમાં વેપાર કરતો હતો. એક નાનકડી એવી કનીઝ એના આકાએ એને ગોશ્ત લેવા મોકલેલી હતી. એ ગોશ્ત લેવા માટે આવે છે, ગોશ્ત આપે છે, જાય છે. એ કનીઝનો જે માલિક હતો કે આ ગોશ્ત સારું નથી, આની બીજો ભાગનો લઈને આવો. તો એ બદલાવા જાય છે, ઓલો બદલાવી દે છે. વળી ઘરે જાય છે, વળી એનો માલિક કહે છે કે ના, આ ગોશ્ત નહીં, આ લઈ આવો. 3-4 વખત એ નાની દીકરી કનીઝ ગોશ્ત બદલાવા આવે છે ને આ બદલાવી દે છે. છેવટે આ થાકી જાય છે અને કહે છે કે હવે જો અલ્લાહની કસમ ખાઉં છું કે હવે હું નહીં બદલાવી દઉં, હવે થાકી ગયો. આ છોકરી જાય છે, વળી એનો માલિક કહે છે કે ના, આ ગોશ્ત નથી ખપતું, બીજું બદલાઈ આવો. હવે આ છોકરી બહાર આવીને રોવે છે, રડતી હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરની બહાર નીકળે છે. જ્યારે આ કનીઝને રડતી જોવે છે, ઇમામથી સહન નથી થતું. પૂછે છે કે શું થયું તને, શા માટે રડે છે? તો કે આવી રીતે હું 3-4 વખત ગોશ્ત બદલાવા ગઈ, હવે ગોશ્ત વાળાએ ના પાડી દીધી, અલ્લાહની કસમ ખાધી અને મારો આકા મને કહે છે કે બદલાઈ આવો. હવે કરું તો હું શું કરું? ઇમામ અલીના આંખમાંથી પણ આંસુ કે ચાલ હું તારી મદદ કરું. ઇમામને એમ નથી થતું કે આ નાની છોકરી છે, આ કનીઝ છે, આ આઝાદ પણ નથી, ગુલામ છે, સ્ક્લાવ છે, હું ક્યાં એના સાથે એની મદદ કરવા, એની સિફારિશ કરવા માટે જાઉં? નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ કોઈ કામ, નેક કામને નાનું નથી સમજતા અને એને અલ્લાહની બારગાહમાં મોટું સમજીને આગળ વધે છે. ઇમામ અલી અલૈહિસ્સલામે સાદા કપડા પહેર્યા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામના કપડાની ખાસિયત તમે જોઈ છે શું છે? આપણા ખાંજામાં બટન હોય છે ને, શું કહેવાય છે? બુતો. ઇમામના ખાંજામાં બટન નહીં હતા, બલકે ખજૂરની જે ડાળી આવે, પાંદડી આવે, એનાથી બાંધીને બટન બનાવતા હતા. એટલા સાદા સખત લિબાસ પહેરતા હતા ઇમામ. આપણને નથી કીધું કે તમે આવી રીતે કરો, પણ દાખલ ઇમામની જિંદગીમાંથી કંઈક તો આપણે દર્શ લઈએ. ઇમામ એક કનીઝને લઈને જાય છે. હવે ઓલો માણસ કે જેણે કોઈ દિવસ ઇમામને જોયા નહોતા પણ 3-4 વર્ષથી ઇમામનો ઇંતજાર કરી રહ્યો હતો, કહે છે કે ભાઈ આને ગોશ્ત બદલાવી દે છે. તો કે ના, મેં ઘણી વખત બદલાવી દીધું, હવે નહીં બદલાવી દઉં. તો કે ના કર, નાની છોકરી છે, કનીઝ છે, તો આમ ના કર, એ મજબૂર છે, તો ઓલું કર નાખ.
એ માણસ ઇમામ અલીને ધક્કો મારે છે. એવું ના બને કે આપણે જે ઇંતજાર કરીએ છીએ જમાનાના ઇમામનો, એના માટે એટલી તકલીફો ભોગવીએ છીએ, જ્યારે ઇમામ આવે ને આપણે એને ધક્કો મારી દઈએ. એવું ના બને. ઇમામ કહે છે કે આ માણસ તો માનતો નથી, ચાલ હું તારા આકા પાસે આવું અને તારા આકા પાસે સિફારિશ કરું કે આજ ગોશ્તને કબૂલ કરી લે. ઇમામ ઈ કનીઝને લઈને જાય છે, દરવાજો ખટખટાવે છે. કોણ? તો કે હું અલી છું. એ ઓળખતો હતો. તો કે મૌલા તમે અહીંયા? તો કે આ કનીઝ કે જે ગોશ્ત બદલાવા ગઈ હતી, ઘણી વખત બદલાવી, પણ હવે ઓલો બદલાવી નથી દેતો, માટે તો આને સજા ના કર. તો કે મૌલા સજા તો નથી કરતો, હું એને તમને હદિયો કરી દઉં છું, આઝાદ કરી દઉં છું. એ કનીઝ આઝાદ થઈ. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે કે અગર જો મારી સિફારિશના હિસાબે તને કંઈક ફાયદો થતો હોય તો મને એમાં કંઈ ખોટ નથી. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પોતાના ઘરે જાય છે. અહીંયા ઇમામનો એક સહાબી જે છે, ઇમામ અલી અલૈહિ ઇસ્લામને બજારમાં ગોતતો હતો, પૂછે છે કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કંઈક બહાર આવ્યા હતા, ક્યાં છે? તો લોકો કહે છે કે હમણાં ઓલા પેલા કસાઈની દુકાને ગયા હતા, ગોશ વેચવા વાળાની દુકાને. ત્યાં જઈને પૂછે છે કે શું ઇમામ અલી તારે ત્યાં આવ્યા હતા? તો કે મારા એવા નસીબ ક્યાં કે ઇમામ અલી મારે ત્યાં આવે, હું તો એનો ઇંતજાર કરું છું, 4 વર્ષથી અહીંયા છું. તો કે ના, ઇમામ અલી તારે ત્યાં આવ્યા હતા, લોકો કહે છે. તો કે કોણ? તો કે સફેદ કપડા પહેર્યા હતા, એના બટન નહીં હતા, બલકે ખજૂરની ડાળીથી ઈ બાંધે છે, ખજૂરના પાંદડાથી ઈ બાંધે છે બટનની જગ્યાએ. તો કે શું? હા, એ માણસ તો આવ્યો હતો. તો કે ઈ જ ઇમામ અલી અલૈહિ ઇસ્લામ હતા. તો કે નઉઝ બિલ્લાહ, અજબ, મેં મારા મૌલાને મેં મારા હાથથી ધક્કો માર્યો. જો એની મોહબ્બત કેવી હતી. જ્યારે માણસને ભૂલ સમજાઈ જાય તો પછી ભૂલને સુધારવા તરફ આગળ વધે. ઈ જે ગોશ કાપવાનો છરો પડ્યો હતો, ઈ પોતાના હાથ ઉપર મારે છે કે આ હાથથી મેં મારા મૌલાને ધક્કો માર્યો, હાથ કાપી નાખે છે, લોહી લુહાણ હાથ. અને ત્યાંના ગરીબોને કહે છે કે આવો, આ દુકાનના કારણે મેં મારા મૌલાને ધક્કો માર્યો, બધું ગોશ તમે તમારે લઈ જાઓ. દુકાન આખી લૂંટાવી નાખી છે. અને બજારમાં ફરિયાદ કરતો કરતો નીકળે છે કે હું ગુનેગાર છું, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. જ્યારે લોહી હાથમાંથી વધારે વહી ગયો, ચાલવાની તાકાત ના રહી, પડી ગયો, ઇમામે અલી અલૈહિ ઇસ્લામ ઇમામે હસનને મોકલે છે કે જાઓ ફલાણી જગ્યાએ ફલાણો માણસ પડ્યો છે, એને લઈ આવો. એ લેવા આવે છે. ઇમામે હસનને આવતા જોવે છે, પૂછે છે કે આ કોણ છે? તો કે અલીનો મોટો ફરજંદ ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ છે. આ માણસ મોઢું ફેરવવા લાગે છે કે ક્યાં મોઢે હું એને મારું મોઢું દેખાડું, મને શરમ થાય છે કે હું એની સામે કેવી રીતે જાઉં. આપણે અલ અજલ તો પુકારીએ છીએ ને, આપણા ગુનાહોને તો આપણે જોઈ લીધા છે, પણ જરાક દિલ ઉપર હાથ રાખીને વિચાર કરીએ કે કાલ સવારે ઇમામ આવે તો શું આપણે એને મોઢું દેખાડી શકશું? ઇમામ પૂછે કે તમારા કેટલા ભાઈઓ ગરીબ અને મિસ્કીન હતા, તમે મદદ કરી. ઘણા માણસોને તમારા પૈસાની જરૂર નહીં હતી, તમારા સાથની જરૂર હતી, તમે આપ્યો. કેટલાય મોમીનો પરેશાન હતો, શું તમે એના માટે દુઆ કરી? જવાબ હશે નહીં હોય. શર્મિંદા, આ માણસ શર્મિંદા હતો. ઇમામ હસન આવીને કહે છે કે આવો, તને મારા બાબા તને બોલાવી રહ્યા છે. એને ઉઠાડીને લઈ જવામાં આવે છે. ઇમામ કહે છે તે શા માટે તારો હાથ કાપી નાખ્યો? કે મૌલા, જે હાથથી તમને ધક્કો માર્યો હોય એ હાથને બાકી રહેવાનો હક છે કરો. ઇમામ કહે છે કે આવું ના કર, ભલે તારાથી ગુનાહ થાય, આવું ના કરતું. ઇમામ એના હાથને લઈ છે, એના હાથમાં રાખે છે અને જોડી દે છે. ઇમામ કોઈની પરેશાનીને નથી જોઈ શકતા. ખુદાએ અમને પણ તૌફીક આપ કે અમારું દિલ પણ એવું થઈ જાય કે અમે અમારા મોમિન ભાઈઓની પરેશાનીને ના જોઈ શકીએ. હા, એટલું જ નહીં, આ તો દોસ્ત હતો, આ તો ચાહવા વાળો હતો, પરંતુ જયારે ઇબ્ને
મુલજીમને પકડીને લાવવામાં આવે છે. ઇબ્ન મુલજીમને બાંધેલો હતો. ઇમામ કહે છે કે હું આને બાંધેલો નથી જોઈ શકતો. એના હાથને ખોલી નાખવામાં આવે. મૌલા તમારો કાતિલ છે. કે ભલે મારો કાતિલ હોય પણ એના હાથને ખોલી નાખવામાં આવે. અજરકુમ અલ્લાહ. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદુલ શુહદા. ઇમામ ખુદ પ્યાસા રહી પોતાના કાતિલને સહેરાબ કરે છે. આજની રાત એ મુસીબતની રાત છે કે જ્યારે આપણા મૌલાને આકા દુનિયાથી રૂખસત થઈ રહ્યા છે. નહીં, આપણા મૌલાની આકા રૂખસત નથી થઈ રહ્યા. ગરીબો અને બેવાઓના સહારા દુનિયાથી રૂખસત થઈ રહ્યા છે. આઝાદારો, ઇમામના ઘરની બાજુમાં જ્યારે બધા માણસો ભેગા થાય છે, બધા આહો પુકા કરતા હોય છે, ગિરિયા કરતા હોય છે, એવામાં ખબર મળે છે કે નાના નાના બચ્ચાઓ, યતીમ બચ્ચાઓ, બેસહારાઓ માતમ કરતા નીકળે છે. હાય રે, કોણ આ દુનિયાથી ચાલ્યું ગયું? હા આઝાદારો, એક વખત ઇમામ અલી અલૈહિસ સલામ બધાને ઘરે મોકલાવી દે છે. અસ્બક ઇબ્ન નબાતા જે ઇમામ અલી અલૈહિસ સલામના ઘરની બહાર બેઠા રહે છે. થોડી વાર થાય છે, ઇમામ હસન મુશ્તફા બહાર નીકળે છે, જોવે છે કે અસ્બક ઇબ્ન નબાતા બેઠા છે. કીધું કે બધા ચાલ્યા ગયા, બધાને ઘરે જવાનું કીધું. તમે શા માટે ના ગયા? તો કે મને મૌલાએ કાયનાતથી જરાક મુલાકાત કરવી છે. દાખલ થાય છે. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે, અસ્બક શું વાત છે? તો કે મૌલા, મારું દિલ બહુ તંગ થઈ રહ્યું છે. તમે આ દુનિયાથી રૂખસત થઈ રહ્યા છો. મને સુકૂન અને ચેન નથી મળતો. કે શું વાત? તો કે મને એક દિલમાં સવાલ છે, પૂછી લો કે મૌલા તમે બહેતર છો કે આદમ બહેતર છે? ઇમામ એક એક દલીલ આપે છે. છેવટે પૂછે છે, તમે બહેતર કે રસૂલે ખુદા? ઇમામ અલી અલૈહિસ સલામ એ વખતે પણ જવાબ આપે છે કે મારા જવાબથી તને સંતોષ થતો હોય તો હું મારા જખ્મી બદનને નહીં જો તારી મદદ કરીશ. કહે છે ઇમામ અલી અલૈહિસ સલામ જ્યારે રસૂલે ખુદાનું નામ સાંભળે છે, ઉભા થાય છે અને કહે છે, આય અસ્બક અના અબ્દુમ મિન અબીદ મોહમ્મદ. હું મોહમ્મદના ગુલામોમાંથી એક ગુલામ છું. આય અસ્બક, સાંભળી લીધું, હવે મને આરામ કરવા દે. તું જા આરામથી. મૌલા, હું તમને આવી હાલતમાં મૂકીને કેવી રીતે જાઉં? ઇમામ અલી અલૈહિસ સલામ જોવે છે કે હવે 21મી તારીખ નજદીક આવે છે, બોલાવો નજદીક આવે છે. ઇમામ અલી અલૈહિસ સલામ પોતાના સાહબીઓને ભેગા કરે છે, પોતાની ઔલાદને ભેગા કરે છે અને કહે છે, જો મારી વસિયતને સાંભળી લ્યો, મારા જનાઝાને રાતના વખતમાં ઉઠાવજો અને મારા જનાઝાને પાછળથી ઉઠાવજો. આગળથી ખુદ બખુદ ઉઠી જશે, આગળથી ફરિશ્તા ઉઠાવશે. હા, અને એક જગ્યા ઉપર આ જનાઝો જઈને રોકાશે. ત્યાં એક કબ્ર બનેલી હશે કે જે કબ્ર હઝરત નૂહ અલૈહિસ સલામે મારા માટે બનાવીને રાખી દે. ઓ આ મૌલાએ કાયનાત, તમારી વિલાદતગાહ પણ ઇબ્રાહીમ અને ઇસ્માઇલે બનાવી, તમારી કબ્ર પર નબીના હાથે બનાવવામાં આવે. હા ઝાદારો, ઇમામ વસિયત કરે છે, નમાઝની વસિયત કરે છે. અરે બેટા હસન, નમાઝને હલકી ન સમજો, નમાઝને કાયમ કરજો. હા ઝાદારો, ઇમામની આંખો વિચાય છે. વાહ દરા, વાહ મોહમ્મદા, વાહ મુસીબતા. ઇમામના ઘરથી આ જનાઝો ઉઠે છે, ઇમામને દફન કરવામાં આવે છે. આઝાદારો, બધા યતીમો પરેશાન છે. અમારો નાસિર ક્યાં ગયો? અમારો મદદગાર ક્યાં ગયો? ખબર પડે છે રાતના વખતમાં અમારી જે મદદ કરતો હતો એ મૌલાએ કાયનાત હતા. બધા યતીમો
ઘરની બહાર નીકળે છે આ મુસીબત અમે યતીમ થઈ ગયા અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન સયાલમુલ લઝીન મત નફસ